હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત વિષયની જે પૂરક પરીક્ષા છે તારીખ 3/7/2024 ના દિને. તો એ પૂરક પરીક્ષામાં ગણિત વિષયમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ટોટલ 24 માર્ક્સ વિભાગ એ રહેશે. તેમાં વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ આધારિત એમસીક્યુ પણ પૂછાશે, ખાલી જગ્યા પણ પૂછાશે, ખરા ખોટા પણ પૂછાશે અને એક વાક્યમાં ઉત્તર પણ પૂછાશે. તો આ જે એમસીક્યુ છે ઘણા મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ એ, દરેકનો 1 ગુણ રહેશે. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ, સારી રીતે ચીપેલા 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું ચિત્રવાળ હોય તેની સંભાવના. તો અહીં 3/13, 4/13, 6/13 અને 9/13. તો અહીં સાચો આન્સર છે 3/13. વિદ્યાર્થી મિત્રો ટોટલ 52 પત્તા હોય છે અને એમાં જે કલર વાળા પત્તા છે ટોટલ 4 કલર હોય છે અને એક કલર જે હશે તેમાં 13 પત્તા હોય છે. તો અહીં શું આન્સર આવે છે? 13/13. વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ નો પહેલા પણ એક વિડીયો બનાવી દીધો છે, એ વિડીયો પણ જોવાનો જો બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એ વિડીયોને પણ જોઈ લો. અને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરો. તમે જેટલી પણ લાઈક કરશો એ વિદ્યાર્થી મિત્રો લાઈક જોઈને હું પણ જે વધારે ને વધારે વિડીયો બનાવીશ અને તમને જે એમસીક્યુ છે એક વાક્યમાં છે, ખરા ખોટા છે, એ વિડીયો સમજાવવાની પણ ટ્રાય કરીશ. અને મોસ્ટ આઈએમપી જે છે, જે જૂના જે પૂછાઈ ગયા છે એમાંથી પણ વિદ્યાર્થી મિત્રો અહીં એમસીક્યુ આવરી લેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ કરશો તો તમારો વિભાગ એમાં તમે સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો. જોઈએ આગળ. એક થેલામાં 3 લાલ દડા, 5 સફેદ દડા અને 7 કાળા દડા છે. થેલામાંથી યાદચ્છિક રીતે કોઈ દડાને પસંદ કરવામાં આવે તો તે દડો લાલ પણ ન હોય કે કાળો પણ ન હોય તેની સંભાવના કેટલી? તો અહીં જે ઓપ્શન આપવામાં આવ્યા છે 1/5, 1/3, 7/15 અને 8/15. તો અહીં બી જે છે 1/3 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે લાલ ચિત્રવાળું પત્તું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો અહીં લાલ પત્તા વિદ્યાર્થી મિત્રો ટોટલ 52 પત્તા હોય છે. તો લાલ પત્તા કેટલા હોય છે? 26 હોય છે અને જે કાળા પત્તા પણ 26 હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણો જે સાચો આન્સર શું આવે છે? અહીં 3/26. નેક્સ્ટ જોઈએ. યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો અહીં સાચો આન્સર આવે છે 1/7. નેક્સ્ટ જોઈએ. જ્યારે પાસો ફેંકવામાં આવે છે ત્યારે તેના પર 3 થી નાની અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો જ્યારે એક પાસો ફેંકવામાં આવે ત્યારે તેના પર 3 થી નાની અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના શું છે? તો અહીં સાચો આન્સર છે 1/6. વિદ્યાર્થી મિત્રો યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે જે એકી સંખ્યા છે. તો અહીં જે પાસામાં વિદ્યાર્થી મિત્રો શું છે? ટોટલ 6 નંબર આવે છે. તો અહીં 6 છેદમાં છે અને આપણો આન્સર શું આવે છે? 1/3. નેક્સ્ટ જોઈએ. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું ખેંચવામાં આવે. ઘટના ઈ એવી છે કે પત્તું લાલનો એકો નથી. ઈ માટેની શક્ય પરિણામોની સંખ્યા છે. તો અહીં સાચો આન્સર શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 51 આવે છે. નેક્સ્ટ જોઈએ. 400 ઈંડાના જથ્થામાંથી એક ખરાબ ઠંડુ મળવાની સંભાવના 0.035 છે. તો જથ્થામાં ખરાબ ઈંડાની સંખ્યા હોય તો અહીં સાચો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? 14 છે. નેક્સ્ટ જોઈએ. એક છોકરી ગણતરી કરે છે કે તેને એક લોટરીમાં પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 છે. જો 6000 ટિકિટ વેચાઈ હોય તો તેને કેટલી ટિકિટ ખરીદી હશે? તો સાચો આન્સર છે 480. નેક્સ્ટ જોઈએ. 1 થી 40 અંક લખેલી મુદ્રિત ટિકિટો ના એક થેલામાંથી યાદચ્છિક રીતે એક ટિકિટ ખેંચવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટનો અંક 5 નો ગુણિત હોય તેની સંભાવના. તો અહીં વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ જે એમસીક્યુ જે છે તમે કોમેન્ટ કરીને જણાવો કે અહીં શું આન્સર આવશે. જોઈએ આગળ. નેક્સ્ટ. 1 થી 10 અંકમાંથી કોઈ એક અંક યાદચ્છિક રીતે પસંદ કરો તો તે અંક અવિભાજ્ય હોય તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે એમસીક્યુ જે છે એ સંભાવના ચેપ્ટરમાંથી અને કળાશાસ્ત્રના જે ચેપ્ટરમાંથી આવરી લેવામાં આવે છે.
તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે સંભાવના જે ચેપ્ટર છે એ અને આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એમાં સૌથી વધારે ગુણનું આ બંને ચેપ્ટરમાંથી જ પૂછાશે. તમે આ બે ચેપ્ટરો જો તમારા ક્લિયર થશે તો તમે પાસ તો થઈ જ જશો. અને એક ચેપ્ટર છે સમાંતર શ્રેણી, આ ચેપ્ટરમાંથી પણ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં એમસીક્યુ બનાવીશું. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોનો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે લાઈક પણ કરી દો, જેથી મને પણ વિદ્યાર્થી મિત્રો વધારે ને વધારે સારા વિડીયો બનાવવાનું ઇન્સ્પાયર પણ મળે. જોઈએ તો અહીં સાચો આન્સર છે 1/4. નેક્સ્ટ જોઈએ, કોઈ માહિતી માટે z બરાબર 15 અને x બાર બરાબર 15 તો m બરાબર શું થશે? અહીં સાચો આન્સર થશે D15. તો અહીં z જે બહુલક 15 છે અને x બાર મધ્યક 15 છે, તો અહીં આપણે m બરાબર શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સૂત્ર જે છે કે જે આપણે નેક્સ્ટ વિડીયોના અંતે જોવાના પણ છે, જે 2 થી 3 MCQ પણ આવરી લેવામાં આવે છે. તો સંપૂર્ણ તમને આ જે વિડીયો જોશો તો ઝેર આ વ્યાખ્યા આ જે MCQ જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂછાશે અને પૂછાશે. તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જે સૂત્રો આધારિત કેવી રીતે ગણવામાં આવે છે એ પણ તમને જણાવવામાં આવશે. જોઈએ આગળ, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીં સાચો આન્સર શું થશે? 3 થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ MCQ, મોસ્ટ આઈએમપી છે. જોઈએ આગળ, ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12, 18, 27, x+3, x+9, 40, 42, 50 નું મધ્યસ્થ 35 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો અહીં સાચો આન્સર છે C29. નેક્સ્ટ જોઈએ, કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર 20 અને મધ્યક બરાબર 10 હોય તો બહુલક ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં સાચો આન્સર શું થશે? 40 છે. તો આપણું સૂત્ર જે છે અહીં તમને દર્શાવવામાં આવ્યું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ તમે આ સૂત્રને લખી લો. z બરાબર 3m માઇનસ 2x બાર. અહીં z એટલે કે બહુલક, 3m એટલે કે m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી, મધ્યસ્થ શું છે આપ્યું? 20 આપ્યા છે. મધ્યક શું આપ્યું છે? 10 આપ્યું છે. તો બહુલક શોધવાનું છે. તો શું થશે અહીં? 3 અને મધ્યક શું છે વિદ્યાર્થી મિત્રો? 3 ગુણ્યા શું લખીશું? અહીં 20 લખીશું અને માઇનસ 2, 10 શું છે? મધ્યક છે. તો અહીં ગુણ્યા શું થશે? અહીં 10 થશે. આમ 20 તરી શું થશે? 60 થશે અને 10 દુ શું થશે? 20 થશે. બરાબર શું થશે? 60 માઇનસ 20 એટલે કે આપણને શું મળ્યું છે અહીં? જે z એટલે કે બહુલક બરાબર આપણો આન્સર શું થશે? 40 છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે સૂત્ર છે એમને યાદ પણ કરી લો. તમને કોઈ વખત જે z બરાબર પણ આપશે તો તમારે શું કરવાનું રહેશે? અહીં બરાબરની જે કિંમતો આપી હશે એ કિંમતોને ડાબી જમણી બાજુ જે લાવીને તમારે દાખલા ગણવાના રહેશે. જોઈએ આગળ, અહીં સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીં સાચો અંશ શું થશે? 3 છે. જોઈએ આગળ, 7 અવલોકનો અને મધ્યક 28 છે. એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનો મધ્યક 30 થાય તો 9 અવલોકન ખાલી જગ્યા હોય. તો સાચો આન્સર છે C44. વિદ્યાર્થી મિત્રો સમય ઘણો ઓછો છે. તમારે જો મેથ્સમાં જો પાસ થવો હોય તો તમારો સમય જે છે જે તારીખ 3/7 જે આ પેપર જે છે એ પેપરમાં પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો તમારો જે સમય જે છે ઓછો છે. તો તમારે ઘણો સમય તમારે પ્રેક્ટિસમાં મેથ્સના દાખલાઓ ગણવામાં તમારે સમય આપવો જ પડશે. તો અને તો જ તમે સારામાં સારા મેથ્સમાં વિદ્યાર્થી પાસ પણ થઈ શકશો અને સારા માર્ક્સ પણ મેળવી શકશો. જોઈએ આગળ, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. તો આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક એટલે તમને ખબર જ છે કે જે સંખ્યાઓ અહીં 2 જે છે 2 એક વખત 2 વખત અને 3 વખત આવી છે. આમ જે સંખ્યાઓ રિપીટ જે વધી જાય છે એ સંખ્યાઓ શું થશે? બહુલક થશે. તો અહીં સાચો આન્સર શું છે? 2 છે. નેક્સ્ટ જોઈએ 18. ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી તમે પણ જે મેથ્સના પેપરમાં 80 માંથી 80 ગુણ મેળવો એવી બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા છે. જોઈએ તો અહીં સાચો આન્સર શું થશે? 1/81. નેક્સ્ટ જોઈએ, કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા છે. તો અહીં સાચો આન્સર શું થશે? આન્સર છે 15. વિદ્યાર્થીઓ ખાસ
નોટિસ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો કે તમને x બાર બરાબર એટલે કે મધ્યક બરાબર 15 આપ્યું હોય, z એટલે કે બહુલક બરાબર 15 આપ્યું હોય તો m બરાબર શું થશે? અહીં 15 જ થશે. આમ કોઈ પણ સંખ્યા બદલી પણ નાખવામાં આવે, 20 x મધ્યક 20 આપ્યો હશે, બહુલક 20 આપ્યો હશે તો મધ્યસ્થ જે છે એ પણ શું થશે? 20 જ થશે. જોઈએ આગળ 20. જો m બરાબર 3.2 છે, x બાર બરાબર 15.3 હોય તો z બરાબર શું થશે? અહીં 9 થશે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર આધારિત આપણે ગણીશું તો અહીં 3 ગુણ્યા મધ્યક શું છે? 13.2. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ વાળા જો હશે તો પણ તમારે ડરવાની જરૂર નથી. તમારે શું કરવાનું રહેશે? અહીં જે ગુણાકાર 3 દુ શું થશે? 6 થશે અને 13 તરી શું થશે? 39 થશે. આમ અહીં x બાર બરાબર જે મધ્યક બરાબર 15.3 છે તો એમને પણ શું તમારે ગણવું પડશે 2 વડે. તો 3 દુ શું થશે? અહીં -3 દુ 6 અને 15 દુ 30. આમ વિદ્યાર્થી મિત્રો આ જે છે અહીં 39.6 અને 30.6 ને તમે બાદબાકી કરી દો તો આન્સર આપણને શું મળશે? અહીં 9 મળશે. આમ બહુલક બરાબર 9. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. તમને મેથ્સ નો વિડીયો જોઈએ છે કે એસએસ નો વિડીયો જોઈએ છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો નવા જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.